નમસ્કાર મિત્રો, હાલમાં જ બધાને ન્યૂઝની અપડેટ મળી ગયા છે કે ગંભીરા બ્રિજ હાલમાં જ તૂટ્યો છે અને જેમાં 8 થી 10 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જે ઘણા જ દુઃખદની વાત છે. ગુજરાતમાં આખરે ચાલી શું રહ્યું છે? જસ્ટ ગયા જ મહિને એક વિમાન અકસ્માત થયો જેની અંદર કમસે કમ 300 વ્યક્તિઓના મૃત્યુ થયા. ચલો, એનું કારણ હજી હાલમાં શોધાયું જ નથી અને એ જ નજીકના બીજા સમયોમાં જે હાલમાં જ ગંભીરા બ્રિજ તૂટ્યો જેમાં 8 થી 10 વ્યક્તિઓના મૃત્યુ થયા. વિમાન અકસ્માતનું કારણ તો આપણે સમજીએ કે ચલો કોઈ ટેકનિકલ રીઝનના કારણે કંઈક ને કંઈક બનાવ થયો હશે, કંઈક તો ટેકનિકલ કારણ હશે કે જેનાથી એ વિમાન દુર્ઘટના થઈ. પણ ગંભીરા બ્રિજ જે હાલની અંદર જ તૂટ્યું છે એના વિશે આજથી 3 વર્ષ પહેલાં લખનસિંહ નામના નાગરિકે એની જાણકારી પહેલેથી જ આપી હતી અને લેખિતમાં કમ્પ્લેન પણ કરી હતી કે આ બ્રિજ નબળો છે અને તેનું એક ઇન્સ્પેક્શન કરાવે. તો ચાલો આપણે આ વિડીયો જોઈએ. હવે સાહેબ, કેટલા દિવસથી હું તમને ફોન કરું છું, પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે, રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપણે રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી. હવે એ બાબતે આખો બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ, આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી. તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે તો શું કરવાનું, એનું કંઈક તો કરો. અમે ફરીથી દરખાસ્તનું રિમાઇન્ડર આપ્યો કે ભાઈ આ બ્રિજ તાત્કાલિક અમને નવો કરી આપો કે એનું સ્ટ્રેન્થનિંગ સજેસ્ટ કરો. કોને તમે મોકલ્યું? કોને મોકલ્યું તમે? મેં મારા એફસીઆરને મોકલી આપ્યું છે ફરીથી. અરે પણ સાહેબ આવું ના હોય, તમે હે અને એ અમારે ડિઝાઇનમાંથી ઓછી ડિઝાઇનની ટીમને બોલાવી છે. એકવાર તો આપણે કન્સલ્ટન્ટનું સર્વે કરાવી લીધું. હા, એને સજેશન જે આપ્યા એ પ્રમાણે બી કે અમને લાગતું નથી કે આ પ્રમાણે બી લાગુ થશે, એટલે ફરીથી અમારું જે ડિઝાઇન સેલ છે ને ખૂબ જ ગંભીર ઘટના બની છે અને આ ઘટના એટલી બધી ગંભીર છે કે લોકોના જીવ ગયા છે. મુજપુર ગંભીરા બ્રિજ જે વડોદરા તેમજ આણંદને જોડતો મુખ્ય બ્રિજ છે, જે બ્રિજ ઔદ્યોગિક કંપનીઓમાં આવતા જતા નોકરિયાત માણસો ત્યાંથી મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં પસાર થાય છે. એ બ્રિજ અચાનક તૂટી પડે એવી બાબત નથી. આ બ્રિજ તો ચોક્કસથી 3 વર્ષ પહેલાથી લોકોને ખબર હતી કે આ બ્રિજ એટલો બધો વાઇબ્રેશન કરે છે અને આ બ્રિજની જે પિલરોની કનેક્ટિવિટી હોય એ તમામ કનેક્ટિવિટી છૂટી પડી ગઈ હતી 3 વર્ષ પહેલાથી. અને આ તમામ બાબતની રજૂઆત જે તે સમયે 22મી તારીખે ઓગસ્ટ મહિનો હતો અને 2022ની સાલે અમે ટેલિફોનિક રજૂઆત કરી હતી. મિસ્ત્રી સાહેબ હતા જે તે વિભાગના મુખ્ય અધિકારી, અને આ મિસ્ત્રી સાહેબે પણ પોતે સ્વીકાર કર્યો હતો કે આ બ્રિજ ચોક્કસથી હવે ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી, પરંતુ આ ચાલ્યો અને એ લોકોએ ચલવી રાખ્યો. બીજી બહુ ગંભીર બાબત આપને જણાવવા માંગુ છું કે આ બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ થયો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કરવાની માંગણી અમે સૌએ કરી હતી, પરંતુ એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર ના કરવામાં આવ્યો કારણ કે નેગેટિવ હતો. હવે તમે વિચાર કરો કે આ રાજ્યમાં ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ બ્રિજનો આવતો હોય અને એ બ્રિજને સતત તમે 3 વર્ષ સુધી ચાલુ રાખો. ટેસ્ટિંગ રિપોર્ટ જો નેગેટિવ આવે તો તાત્કાલિક એને બંધ કરી દેવો જોઈએ અને એને સમારકામ નહીં પરંતુ એને નવો બનાવવો જોઈએ. પરંતુ છતાંય આ ભ્રષ્ટ અધિકારીઓ તેમજ ભ્રષ્ટ શાસને આ બ્રિજને ચાલુ રાખ્યો અને આજે મુજપુર ગંભીરા બ્રિજ એ મોતનો બ્રિજ સાબિત થયો છે. વિચારવાની બાબત છે કે આપણે એક બાજુ પેરિસના રસ્તા બનાવવાની વાતો કરીએ છીએ અને બીજી તરફ ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ થયેલા બ્રિજને આપણે 3 વર્ષ સુધી ચલાવીને લોકોના જીવન અદ્ધર તાલ રાખીએ છીએ. આ તો સવારનો સમય હતો, પરંતુ જો સાંજનો સમય હોત અને લોકોની અવર જવર નોકરીઓથી જતા આવતા લોકો બાઇકો પર ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાંથી પસાર થાય છે. માં મહીસાગર નદી ખૂબ જ ઊંડી નદી છે. આવી જગ્યાએ જો સાંજના ટાઈમે આ બનાવ બન્યો હોત તો અતિ ગંભીર બનાવ બનત. આ બ્રિજ તો મિત્રો તમે વિડીયો જોઈ જશે કે આ બ્રિજને છેલ્લા 3 વર્ષથી સતત ચલાવી રાખવામાં આવ્યો છે. તમે એક વસ્તુ જાણો છો, જ્યારે તમારા ઘરની ભીતને કે કોઈક ઘરનું એક પાયો જ્યારે નબળો બની જાય ને ત્યારે તમે એની વિશેની ચોકસાઈ લઈને એ જ વસ્તુની માહિતી તમે આપીને એનામાં સુધારો વધારો કરાવો, એ પાયાને તમે ફરીથી મજબૂત કરો અને એને ફરીથી આગળના 10 વર્ષ 15 વર્ષ સુધી ચાલે એના માટે તમે એનું પૂરેપૂરું એક સમારકામ કરાવો. જ્યારે આ જ વસ્તુ સેમ બ્રિજના વિશેની આજથી 3 વર્ષ પહેલાં જે લખનસિંહજીએ એની માહિતી
આગળ દર્શાવી હતી, કમ્પ્લેન નોંધાવી હતી, તેમ છતાં પણ આ બ્રિજ પર કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. તો તમે જાણી શકો છો કે આ 3 વર્ષની અંદર કેટલા પરિવારના લોકોએ પોતાનો જીવ તેમના હાથમાં રાખીને ત્યાંથી પસાર થયા હશે. અને આખરે 3 વર્ષ પછી એ બ્રિજ તૂટ્યો અને એને 8 થી 10 વ્યક્તિઓના મૃત્યુ થયા. તો આ બધી જવાબદારી કોની હોવી જોઈએ? તમને શું લાગે છે કે આ ઘટનાને જ્યારે કમ્પ્લેન આપી હતી ત્યારે એ લોકો સુધારી શકતા હતા કે નહીં? કોમેન્ટમાં તમે જણાવો કે આ ઘટના વિશે તમારું શું માનવું છે. તો વિડીયોને વધુમાં વધુ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મળીએ એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.